જૂનાગઢમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં વ્યાજના વિષય ચક્રમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનડિયા ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરી લીધો છે। ગુંજન આદેશના નામના યુવાને પોતાના ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી। ખેતીના કામમાં પૈસાની જરૂર હોય અને જ્યારે મૃતક યુવકે કેટલાક શખ્સો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા, જેની સામે તેને સમયસર વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપીઓ યુવક પાસેથી રૂપિયાની માંગણી કરતા હતા, તેમજ ખેતરનો બળજબરીપૂર્વક દસ્તાવેજ કરાવી લીધો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે આપઘાત કરી લીધો। આ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। તેથી મરણ જનારે ₹5 લાખ વ્યાજે લીધેલા હતા, જેના પૈસા ચૂકી દીધા હતા। તેમ છતાં પણ ગઈ તારીખ 21/5ના રોજ તેઓ પોતાનો દસ્તાવેજ જમીનનો કરાવી લીધેલો હતો, એ બળજબરીપૂર્વક। તે જ રીતે આરોપી વિરેન્દ્ર જમનાદાસ વિરોજા રહે નાનડિયા, કે જેઓ પાસેથી પણ તેમણે 20% વ્યાજે લીધેલા હતા। તેમજ પ્રવીણભાઈ, કે જેઓને પણ તેઓની પાસેથી ₹6 લાખ પરત માંગવા માટેના વ્યાજના અવારનવાર ધમકીઓ આપતા હતા, જે અંગે મરણ જનાર ગઈ તારીખ 25/5ના રોજ મરણ ગયે।